વાગરા પંચાયત દ્વારા 5 લાખના ખર્ચે બનેલું શૌચાલય ઉદ્ઘાટન પહેલા જ ગંદકીના ગંજથી ઘેરાયું। વાગરા ગ્રામ પંચાયત પાસે સરકારી ખર્ચે બનાવવામાં આવેલું શૌચાલય હાલ ચર્ચામાં આવ્યું છે। સ્થળ પર લાવવામાં આવેલી માહિતી મુજબ આ શૌચાલયને વર્ષ 2024માં મંજૂરી આપવામાં આવી હતી અને વર્ષ 2026માં તેની કામગીરી કરવામાં આવી છે। શૌચાલયના બાંધકામ પાછળ અંદાજે 5 લાખનો ખર્ચ કરવામાં આવ્યો હોવાનું દર્શાવવામાં આવ્યું છે। જો કે શૌચાલયનું હજુ સુધી સત્તાવાર ઉદ્ઘાટન કરવામાં આવ્યું નથી। શૌચાલયની બહાર તાળા લગાવવામાં આવ્યા છે, જેના કારણે શૌચાલયનો ઉપયોગ થઈ શકતો નથી। તો બીજી તરફ શૌચાલયની બહાર આવેલી ગેલેરીમાં જ કચરો અને ગંદકી જોવા મળી રહી છે, જેના કારણે સ્વચ્છતા માટે બનાવવામાં આવેલી જાહેર સુવિધાની બહાર જ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। લાખો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલી સુવિધા ઉદ્ઘાટન વિના અને ગંદકી વચ્ચે જોવા મળતા તેની જાળવણી સામે સવાલો ઉઠી રહ્યા છે। હવે તંત્ર દ્વારા શૌચાલયનું વહેલી તકે ઉદ્ઘાટન કરી તેને લોકોના ઉપયોગ માટે ખુલ્લું મૂકવામાં આવે તેમજ બહારની ગેલેરીમાં ફેલાયેલી ગંદકી દૂર કરવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે।